નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। રાજ્યમાં ગરમી ઘટવાની અલગ અલગ હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના મતે આગામી 2 થી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના છે। 2 દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાવાનું પણ અનુમાન છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી 23 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે। કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ વધવાની પણ અંબાલાલ પટેલની આગાહી છે। તો જૂન માસમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા છે। આગાહીકાર અથિયા શેટ્ટીએ સુપર અલ નીનોની સંભાવનાને નકારી કાઢી છે અને ભારતમાં દુષ્કાળની કોઈ શક્યતા ન હોવાનું અનુમાન વ્યક્ત કર્યું છે। અથિયા શેટ્ટીએ આ વર્ષે ચોમાસામાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની પણ આગાહી કરી છે। આગાહીકાર રમણીક વામજાએ મહત્વપૂર્ણ ચોમાસા અને માવઠા અંગે આગાહી કરી છે। રમણીક વામજાના જણાવ્યા મુજબ આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી છે। ખાસ કરીને અમરેલી, ભાવનગર સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં માવઠાની પ્રબળ શક્યતા છે। जो तापमान है तो हम उम्मीद करते हैं कि अगले 2 दिन के बाद थोड़ा सा और आने की संभावना है। फिलहाल हम हीट वेव की कोई वार्निंग नहीं दे रहे हैं, लेकिन हॉट एंड ह्यूमिड हमने डे 1 और डे 2 कोस्टल गुजरात रीजन में रखा है, जिसमें सौराष्ट्र नॉर्थ गुजरात कोस्ट के है और सौराष्ट्र कच्छ का भी कोस्ट है, जो उसमें भी हॉट एंड ह्यूमिड कंडीशंस एक डे 1 और डे 2 में रहने की उम्मीद है। हवा धीरे धीरे गर्मी करશે, ધૂળકાટ ચડશે, બપોર પછી ધૂળકાટ જેવું જણાશે। કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે અને ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પણ થવાની શક્યતા રહેશે। તારીખ 18 થી 23 પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે, જેમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ બપોર બાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ ભારે ગતિના પવનો ફૂંકાશે અને કાચા મકાનના સાપડા પડી જાય તેવા પવનો હવે ધીરે ધીરે ફૂંકાવાની શક્યતા રહેશે। વરસાદની એક માવઠારૂપી વરસાદ થાય એનું કારણ કે કૃતિકા નક્ષત્ર બેસેલ છે। કૃતિકા નક્ષત્ર 11/5 થી 23/5 જો કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય એટલે વર્ષ 16 આની વરસાદ થાય। કૃતિકા નક્ષત્રમાં તારીખ 17/5 થી 21/5ની અંદર કૃતિકા નક્ષત્રમાં છાટાછૂટી વરસાદ અમરેલી, भावनगर બધે વરસાદ થશે અને વર્ષ 16 આની થશે। मेरे अनुमान के हिसाब से कोई सुपर एल नीनो की स्थिति की खतरा नहीं है। सुपर एल नीनो यानी जब जो एल नीनो की जो आंकड़ा रहता है, यानी जो प्रशांत महासागर में समुद्री आंकड़ा है, उसका जब 2 डिग्री से ऊपर जाता है तब उसे सुपर एल नीनो की स्थिति मानी जाती है। और इस साल भले ही एक मजबूत एल नीनो की संभावना ज़रूर हो सकती है, लेकिन कोई सुपर एल नीनो की स्थिति मेरे हिसाब से मुझे नज़र नहीं आ रही है। दुष्काल या जो ड्राउट की स्थिति है या जो सूखा पड़ने की स्थिति है, इस साल के मानसून यानी 2026 के मानसून में भारत और गुजरात में उसकी संभावना बिल्कुल नहीं है। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કરી છે મહત્વપૂર્ણ આગાહી અને તેમના જણાવ્યા મુજબ 23 મે સુધી અંદમાન નિકોબાર દ્વીપોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે કે ચોમાસાની ગતિવિધિ શ્રીલંકાના પૂર્વ કિનારા તરફ સક્રિય બનશે। 26 મે આસપાસ ચોમાસું કેરળ કાંઠે પહોંચવાની શક્યતા છે અને 10 જૂન સુધી મુંબઈ સુધી આગળ વધી શકે છે। ગુજરાતમાં ચોમાસું 15 જૂનની આસપાસ પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। લગભગ આંદામાન નિકોબાર ટાપુ પર વરસાદ થવામાં છે, ત્યારે 23 તારીખ સુધીમાં આંદામાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આંદામાન નિકોબાર ટાપુ પરથી ધીરે ધીરે સિસ્ટમ શ્રીલંકાના પૂર્વ કિનારે જવાની શક્યતા રહેશે અને લગભગ 26 મે કે 1 જૂન સુધીમાં કેરળ કાંઠે આ સિસ્ટમ આવવાની શક્યતા રહેતા ચોમાસું કેરળ કાંઠે બેસવાની શક્યતા ગણી શકાય। ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ અંગે જોઈએ તો લગભગ 15મી જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું આવવાની શક્યતા રહે છે।
તો ગુજરાતમાં 19 થી 24 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 2 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે અને સાથે જ 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને 15 જૂન સુધી અરબ સાગરમાં ચક્રવાતી અસર જોવા મળવાની પણ શક્યતા છે. મોન્સૂન એક્ટિવિટી હવે ધીરે ધીરે રહેવાની શક્યતા રહેશે. તારીખ 19 થી 23 પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યારેક 24-25 તારીખ સુધીમાં પણ એ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે. જેમાં એ અરબ સાગરમાં જે સિસ્ટમ બની છે તેમાં પશ્ચિમ ઘાટમાં તે વરસાદ થતાં લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 100 mm જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 50 mm અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 1 ઇંચ અને ક્યાંક તેથી ઓછો કે ત્યાંથી વધઘટ વરસાદ થવાની શક્યતા રહે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ સવારના ભાગમાં કે બપોર પછીના ભાગમાં થવાની શક્યતા રહે. પિઝાના શોખીનો થઈ જજો સાવધાન. ગાંધીનગરમાં આવેલ ટેરાનોવાસ પિઝામાં ગ્રાહકને થયો કડવો અનુભવ. બાય વન ગેટ વન જેવી ઓફરમાં પિઝા જે પીરસાયો હતો તેમાંથી વંદો નીકળ્યો છે અને ગ્રાહકમાં ભારે રોષ પણ છે. રેસ્ટોરન્ટની સ્વચ્છતા અંગે સવાલો ઉભા થયા છે. વધુ અપડેટ મેળવીશું સહયોગી ગીતા પાસેથી. જી ગીતા, પિઝામાંથી વંદો નીકળ્યો. ગાંધીનગરમાં ફૂડ હાઇજીન અને જાહેર આરોગ્યને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. તેમના જાણીતા ટેરાનોવાસ પિઝા રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પીરસાયેલા પિઝામાંથી કોક્રોચ નીકળતા ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે રોષ અને ચિંતા પણ જોવા મળી ગઈ છે. સૂત્રોનું માને તો ગ્રાહકો પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં ભોજન માટે પહોંચ્યા હતા અને દરમિયાન સ્ટાફ દ્વારા પલસાયેલા પિઝામાં કોક્રોચ જોવા મળતા ગ્રાહકોએ ત્યાં જ હોબાળો કર્યો હતો. ઘટના સ્થળ પર વિરોધ પણ કર્યો હતો અને એનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો જે ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સંજય, હું એક મહત્વની વાત આપણે જણાવવા માંગીશ કે આ સમગ્ર ઘટના મુદ્દે જનરલી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તપાસ કરતું હોય છે, પરંતુ મહત્વની વાત એ છે કે ગઈકાલે મનપાના અલગ અલગ કાર્યક્રમો યોજાયા હતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના અધ્યક્ષસ્થાને હતા અને મનપા દ્વારા જે ફૂડ પીરસવામાં આવેલું લોકોને એમાં પણ એ પેકેજ ફૂડમાં પણ વંદા મળ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. ન્યૂઝ 18 ગુજરાતી પાસે તેના વિડીયો પણ છે. એટલે મુદ્દો એ છે કે ચોરને દંડે કોણ, તો કે કોટવાળ, પણ કોટવાળ કોણ દંડશે હવે એ સવાલ હવે ઉપસ્થિત થયો છે. કારણ કે આ રેસ્ટોરન્ટ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન બતાડે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઠાણામાં જયારે વૈજ્ઞાનિક રીતે હવે એની સામે કોણ, એ સવાલ આખો ઉભો થયો છે. જી ગીતા, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અને એક વિગત પણ આપણી સામે આવી રહી છે. ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખની પસંદગી પ્રક્રિયા 23 અથવા 25 મેના રોજ મળશે સામાન્ય સભા. જિલ્લા પંચાયતમાં 2.5 વર્ષ માટે સામાન્ય સીટ પ્રમુખ પદના પ્રબળ દાવેદારોમાં 2 નામ રેસમાં છે. કારોબારી ચેરમેન તરીકે પણ 2 સંભવિત નામ. નારદીપુર બેઠકના રાજુ પટેલ પ્રમુખ પદના દાવેદાર છે. બિલોદરા બેઠકના વત્સલતા બેન પણ પટેલ જે છે તે પણ પ્રમુખ પદના દાવેદાર છે. અડાલજ બેઠકના ચેતના ઠાકોર બની શકે છે ચેરમેન. ચિલોડા બેઠકના દિલીપ સોલંકીનું નામ રેસમાં છે. હોદ્દો મેળવવા માટે રાજકીય લોબિંગની પણ શરૂઆત થઈ ગઈ છે. વધુ અપડેટ મેળવીશું સહયોગી ગીતા પાસેથી. જી ગીતા, હોદ્દો મેળવવા માટે લોબિંગ શરૂ. જી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તાજેતરમાં પતી છે. ત્યારબાદ નિરીક્ષકોની ટીમે પણ અભ્યાસ કર્યો હતો અને પાર્લામેન્ટરી બોર્ડમાં તમામના નામ પણ ચર્ચાઈ ચૂક્યા છે. હવે ફાઇનલ વાત એ છે કે ગાંધીનગર જિલ્લા પંચાયતના વડાના પસંદગીની પ્રક્રિયાનું એક ફોર્માલિટી કમ્પ્લીટ કરવાની છે. આગામી 23 અથવા 25 મેના રોજ સામાન્ય સભા મળી શકે છે અને જિલ્લા પંચાયતમાં 2.5 વર્ષ માટે જનરલ સીટ માટે પ્રમુખ પદની ઉમેદવારી નોંધાઈ છે અને એમાંથી ચૂંટણી થશે. એટલે કે પ્રમુખ પદના પ્રબળ દાવેદારોના જો નામ અમારી પાસે જે આવ્યા છે તે મુજબ કારોબારી ચેરમેન તરીકે 2 સંભવિત નામ છે. નારદીપુર બેઠકના રાજુ પટેલ પ્રમુખ પદનો દાવેદાર છે. બિલોદરા બેઠકના વત્સલતાબેન પટેલ પ્રમુખ પદના દાવેદાર છે. અડાલજ સીટના ડેલિગેટ ચેતના ઠાકોર પણ ચેરમેન બની શકે છે. જ્યારે ચિલોડા સીટના ડેલિગેટ દિલીપ સોલંકીનું નામ પણ દાવેદારીમાં છે. હાલ તો તમામે પોતાનો હોદ્દો પાકો કરવા માટે રાજકીય લોબિંગ શરૂ કરી દીધું છે, પરંતુ ફાઇનલી મહોર આગામી જે બેઠક મળે છે તેના પર એ બેઠક દરમિયાન જ મરાશે. જી આપનો આભાર.
તો સ્થાનિક ચૂંટણીના પરિણામ બાદ સૌથી મોટા સમાચાર, ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં થશે મોટો ફેરફાર। સ્થાનિક ચૂંટણીના પરિણામો બાદ નિર્ણય લેવાશે અને હવે ટૂંક સમયમાં કોંગ્રેસ જાહેર કરશે નવું સંગઠન। તો ધરમૂળથી મોટા ફેરફાર કરવામાં આવશે। સંગઠનમાં નવા ચહેરાઓને કોંગ્રેસ સ્થાન આપશે। યુવા વર્ગને નવા સંગઠનમાં મળશે સ્થાન। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને બાદ કરતા તમામ સંગઠનમાં મોટા ફેરફાર થશે। તો ઉપપ્રમુખ સહિત સંગઠનના તમામ હોદ્દેદારોમાં બદલાવ પણ જોવા મળશે। તો નવા ચહેરાઓ આવી શકે છે। સુરતમાં કોંગ્રેસ નેતા મકસૂદ મિર્ઝાને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે। તો અને સસ્પેન્ડ મામલે તેમનું નિવેદન પણ સામે આવ્યું છે। મકસૂદ મિર્ઝાએ જણાવ્યું છે કે શિસ્ત ભંગના કારણો દર્શાવી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ પક્ષ તરફથી તેમને કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં નથી આવી। તેમણે આક્ષેપ કર્યો છે કે સોશિયલ મીડિયા મારફતે તેમને સસ્પેન્ડ કરાયા હોવાની જાણ થઈ। મિર્ઝાએ વધુમાં કહ્યું છે કે નિયમ મુજબ પહેલા નોટિસ મોકલીને જવાબ માંગવો જોઈએ અને ત્યારબાદ જ પગલાં લેવા જોઈએ। સમગ્ર મામલે તેઓ કાયદાકીય રીતે જવાબ આપશે તેવી જાહેરાત તેઓએ કરી છે। ગઈકાલે મને સોશિયલ મીડિયાના માધ્યમથી એક પત્ર મળ્યું કે તમને શિસ્ત ગેરશિસ્ત બદલ સસ્પેન્ડ કરવામાં આવી છે। હવે જે પ્રોસેસ થવી જોઈએ એ પ્રોસેસ થઈ જ નથી। એજ શિસ્ત સમિતિએ મને નોટિસ મોકલવાની હોય, એ નોટિસનો હું જવાબ લખું, પછી એ જવાબ શિસ્ત સમિતિમાં મુકાય અને શિસ્ત સમિતિ પછી મને સાંભળે, એવી કઈ પ્રોસેસ થઈ નથી। તો મારા હિસાબે તો આ યોગ્ય નથી કે તમે કોઈને સીધું લેટર મોકલી દો સસ્પેન્ડ। વાવ-થરાદમાં ભારતમાલા એક્સપ્રેસ વે પર બાઇકરો દ્વારા રીલ્સ બનાવવાનો વિડીયો સામે આવ્યો। જામનગરથી અમૃતસર સુધીના ભારતમાલા રોડ પર બાઇક માટે પ્રતિબંધ હોવા છતાં પણ યુવાનો બંધાસ રીતે બાઇક લઈને રોડ પર સ્ટન્ટ કરે છે, રીલ્સ બનાવે છે। પ્રશ્ન એ ઊભો થયો છે કે ટોલ ટેક્સ પર બેસતા કર્મચારીઓની બેદરકારીના કારણે આ બાઇકર્સ જે છે તે ભારતમાલા રોડ સુધી કેવી રીતે પહોંચી ગયા? રોડ પર એન્ટ્રી અને એક્ઝિટ સહિત દર 1 કિલોમીટરે સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે અને છતાં પણ આ બાઇક ચાલકો સામે કાર્યવાહી કેમ નથી થઈ એ અંગે સવાલ ઊભા થઈ રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે થરાદ પોલીસ આ બાઇકર સામે ગુનો નોંધે છે, કડક કાર્યવાહી કરે છે કે નહીં। વડોદરાના ડભોઈ એસઓયુ રોડ પર એસટી ડ્રાઈવર ફોન પર વાત કરવામાં મશગુલ જોવા મળ્યો। ચાલુ બસે સતત 20 મિનિટ સુધી ફોન પર ડ્રાઈવરે વાત કરી હતી। પ્રવાસીઓનો આક્ષેપ છે આ પ્રકારનો અને પેસેન્જરોએ એસટી ડેપોમાં સવાલ પૂછતા હોબાળો થયો છે। એસટીના કર્મચારીએ પેસેન્જર સાથે કર્યું ખરાબ વર્તન અને તારાથી જે થાય એ કરી લેજે કહીને આ પ્રકારના અપશબ્દો પણ બોલ્યા હતા। તો એસટીના કર્મચારીની દાદાગીરીને જોઈને પેસેન્જરોમાં પણ રોષ છે। ચાલુ ફોને એસટી હંકારતા ડ્રાઈવર પર પગલાં લેવાશે કે નહીં? તો બસ ચાલુ છે, પેસેન્જરો પણ મોટી સંખ્યામાં છે અને તેવામાં જે ડ્રાઈવર છે તે બિંદાસ રીતે બસ હંકારી રહ્યા છે અને જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ભાઈ આવું કેમ કરો છો, આટલા મોટી સંખ્યામાં મુસાફરો છે તેમનો જીવ જોખમમાં કેમ મૂકો છો, તો ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપે છે કે તમારાથી થાય એ કરી લેજો। રાજકોટની 3.5 વર્ષની બાળકી હન્વિકા જોશીનો એક ક્યુટ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને ક્યુટ એક્સપ્રેશન સાથે બાળકી પ્રધાનમંત્રી મોદીને કહી રહી છે કે તમે ટેન્શન ના લો, અમે ફોરેન ટ્રીપમાં નહીં પરંતુ નાનીના ઘરે જવાના છીએ। બાળકીની નિર્દોષતા સોશિયલ મીડિયામાં ભારે ટ્રેન્ડ થઈ રહી છે। બાળકીના આ વિડીયોને સોશિયલ મીડિયામાં કરોડો વ્યૂઝ પણ મળ્યા છે। हम हन्विका को ऐसे जनरल नॉलेज वाली बातें बताते हैं, लाइक हु इज मोदी जी, कौन है मोदी जी? तो इसको इतना मालूम है बहुत डिटेल्स में शी डोंट नो। हम हन्विका को તો બાળકી કહી રહી છે વિડીયોમાં કે પીએમ મોદીએ જે આગ્રહ કર્યો હતો અને જે સૂચન કર્યું હતું તેને અનુસરતી હોય બાળકી તે રીતે કહી રહી છે કે અમે ફોરેન નથી જવાના પરંતુ આ વખતે વેકેશનમાં નાનીના ઘરે જઈશું। मोदी जी आप टेंशन मत लो, हम आपके साथ हैं और हम कोई फॉरेन ट्रिप नहीं जाते, हम तो सिर्फ नानी घर ही जाते। हमारा नानी घर तो फॉरेन ट्रिप जैसा है, आप टेंशन मत लो, हम आपके साथ हैं।
સીબીએસઈ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય લીધો છે। હવે ઉત્તર વહી ચકાસણી દરમિયાન જો કોઈ ભૂલ સુધારવામાં આવશે તો વિદ્યાર્થીઓએ ભરેલી ફી પરત આપવામાં આવશે। ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે માર્ક વેરિફિકેશન, પુનઃમૂલ્યાંકન અને ઉત્તર વહીની સ્કેન કોપી મેળવવાની ફીમાં પણ મોટો ઘટાડો કરવામાં આવ્યો છે। અગાઉ સ્કેન કોપી માટે 700 રૂપિયા લેવાતા હતા, જે હવે માત્ર 100 રૂપિયા કરવામાં આવ્યા છે। તેમજ ટોટલ માર્ક વેરિફિકેશન માટેની ફી 500 રૂપિયાથી ઘટાડીને 100 રૂપિયા તેમજ પ્રતિ પ્રશ્ન પુનઃમૂલ્યાંકનની ફી 100 રૂપિયાથી ઘટાડીને 25 રૂપિયા કરવામાં આવી છે। वेरिफिकेशन ऑफ मार्क्स उन्होंने 500 से घटा के 100 कर दिया है। तीसरा उन्होंने किया है री इवैल्यूएशन। पहले पर क्वेश्चन जो है वो 100 रुपीज़ चार्ज करते थे री इवैल्यूएशन के, जिसको उन्होंने कम करके अब 25 रुपीज़ कर दिया है एंड इट इज़ अ गुड मूव। और लास्ट जो है, अब अगर ये बहुत अच्छा मूव है कि अगर कोई भी बच्चा जिसने री इवैल्यूएशन या इनमें से किसी भी चीज़ को ऑप्ट किया है और उसके मार्क्स चेंज होते हैं, बेनिफिट ऑफ डाउट अगर बच्चे के पास आता है तो सीबीएसई जो है सारे पैसे उसको वापस कर देगा, रिफंड कर देगा। बुलेटिन में आगे बढ़ीशुं नानकड़ा ब्रेक बाद। બે દિવસ જ આ છે ન્યૂઝ 18 નેટવર્ક। તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે। કેસરિયાથી મન જોગી થયું રે। હર પળ મનાવો केसरी त्योहार। विमल बोलो जुबान केसरी। तमिलनाडुना तिरुचिरापल्लीમાં લાલગુડી પાસે બે બાઇક વચ્ચે અકસ્માત, હવામાં ફંગોળાયેલા બે યુવકો ત્રિચી સિવિલ હોસ્પિટલમાં દાખલ, ઘટના સીસીટીવીમાં કેદ, સ્પીડ બ્રેકર મૂકવા સ્થાનિકોની માંગ। ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં બેફામ દોડતી સ્કૂલ વાને મોપેડ સવારને મારી ટક્કર, મોપેડ સવાર રસ્તા પર પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી, ઘટના સીસીટીવીમાં કેદ થઈ, અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર। છત્તીસગઢના બિલાસપુરમાં અશોકનગર રોડ પર માત્ર 90 મિનિટમાં સર્જાયા 4 અકસ્માત, સીસીટીવીમાં કેદ થઈ ઘટના, રાત્રિના સમયે રસ્તા પરથી પસાર થવું બન્યું જોખમી, રોડ પર બેરિકેડિંગ વગર ખોદકામથી વાહન ચાલકોના જીવ જોખમમાં। છત્તીસગઢના બિલાસપુરમાં સુરક્ષાના નામે બિંડુ, નહેરુ ચોકથી દરિયાઘાટ સુધી વહીવટીતંત્રની ઘોર બેદરકારી, રસ્તા કિનારે ખાડા ખોદીને કાટમાળ છોડી દેવાતા સર્જાય છે અકસ્માત, ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ। રાજકોટના ખારચિયા ગામે તોતિંગ વૃક્ષ ધરાશયી, મહાકાળી માતાજીના મંદિર પાસે બની ઘટના, ભારે ખમ વૃક્ષ પાર્ક કરેલી કાર પર પડતા કારમાં નુકસાન, ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી, સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ। મહીસાગરના મલિકપુર ગામે માતેલા સાંઢની માફક આવતા કાર ચાલકનો આતંક, બાઇકને અડફેટેલી રોડ સાઇડ પરની લારીને મારી ટક્કર, રોડ નજીક ઉભેલી મહિલા સહિત 3 લોકો ઇજાગ્રસ્ત, સમગ્ર અકસ્માત સીસીટીવીમાં કેદ। ગાઝિયાબાદમાં હાઈવે પર બે જૂથ વચ્ચે હિંસક મારામારી, નેશનલ હાઈવે 58 પર બે વાહનો અથડાતા સર્જાયું મહાભારત, રસ્તા પર જ લોકો બાખડતા વાહન વ્યવહાર પ્રભાવિત, ઘટનાનો વિડીયો વાયરલ, પોલીસે તપાસ શરૂ કરી। કેદારનાથ પેદલ માર્ગ પર મારામારી, ઘોડા ચાલકોએ લાકડીઓ વડે એકબીજા પર હુમલો કર્યો, સમગ્ર વિડીયો સોશિયલ। રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વર્ષોથી ટ્રાફિકનો મુખ્ય સાંકડો ગણાતો સાંઢિયા પુલ હવે આધુનિક 4 લેન ઓવરબ્રિજમાં રૂપાંતરિત થઈને તૈયાર થયો છે। આ નવો બ્રિજ હોસ્પિટલ ચોકથી જામનગર હાઈવેને જોડતો મહત્વનો માર્ગ છે, જેના શરૂ થતા દરરોજ અંદાજે 1 લાખથી વધુ વાહન ચાલકોને મોટી રાહત મળશે। 74 કરોડ 32 હજારના ખર્ચે 2 વર્ષમાં પૂર્ણ થયેલ આ પ્રોજેક્ટથી સમય અને ઇંધણની બચત પણ થશે। તો અગાઉ જૂનો જર્જરિત બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયા બાદ ડાયવર્ઝનથી ટ્રાફિક દબાણ વધ્યું હતું, પરંતુ હવે નવા 4 લેન બ્રિજથી શહેરના આંતરિક માર્ગો પરનો ભાર ઘટશે। 602 મીટર લાંબા અને 16.40 મીટર પહોળા આ બ્રિજમાં 21 સ્પાન અને આધુનિક ડ્રેનેજ સિસ્ટમ સહિતની સુવિધા છે। ટૂંક સમયમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે અને આ બ્રિજ રાજકોટની ટ્રાફિક વ્યવસ્થામાં પણ મોટો ફેરફાર લાવશે।
પુલનું મોટાભાગનું કામ પૂરું થઈ ગયું છે. 3-4 દિવસનું અમારે પરચુરણ જે રોડ એપ્રોચીસ ડિવાઈડર અને થોડું ઘણું કલર કામ ને એવું બાકી છે. બાકી મોટાભાગનું કામ અમે પૂર્ણ કરી લીધું છે અને લગભગ 75 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવેલ છે. ભાવનગર અને સુરત વચ્ચે એસટીના ભાડામાં ઘટાડો. માર્ગ પરિવર્તનના કારણે જીએસઆરટીસીએ ભાવ ઘટાડ્યો છે. તો અમદાવાદ ભાવનગર વચ્ચે નવો હાઈવે તૈયાર થતા અંતર ઘટ્યું હોવાના કારણે એસટીનો નિર્ણય, જ્યારે મુંબઈ દિલ્હી હાઈવે તૈયાર થવાના કારણે અમદાવાદ સુરતનું અંતર ઘટતા એસટીનો નિર્ણય. અમદાવાદ ભાવનગર વોલ્વોમાં 14 રૂપિયા, અમદાવાદ સુરત વોલ્વોમાં 61નો ઘટાડો. મુખ્યત્વે અમદાવાદ ભાવનગરથી જે સંચાલન થવા પામે છે અને નહેરુનગર સુરતની જે ટ્રીપો છે તેમાં આપણે ફેરફાર કરેલા છે. જે પહેલાં સમય થતો હતો એને ઘટાડીને આપણે 60 મિનિટથી લઈને 90 મિનિટ સુધીનો બચત થવા પામશે મુસાફર જનતાને. અમદાવાદથી ભાવનગરનું આપણે જૂના રૂટનું ભાડું હતું 351 રૂપિયા હતું અને જે નવા હાઈવે તૈયાર થવાના કારણે અંતર ઘટવાના કારણે એસટીનું ભાડું 337 રૂપિયા થવા પામે છે, જેથી અમદાવાદ ભાવનગર વોલ્વોમાં 14 રૂપિયાનો ઘટાડો થવા પામે છે. અમદાવાદ મેટ્રો રેલ સેવામાં મુસાફરોને મોટી રાહત. હવે અમદાવાદ મેટ્રોની સેવા રાત્રે 11 વાગ્યા સુધી વધારવામાં આવી છે, જેના કારણે પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ બંને કોરિડોરમાં છેલ્લી ટ્રેન પણ હવે રાત્રે 11 વાગે દોડશે અને વધારાની 15 ટ્રેન પણ દોડશે. આજથી આ નવું સમયપત્રક અમલમાં આવ્યું છે. વૈશ્વિક પરિસ્થિતિ અને વધતી મુસાફરીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ અમદાવાદમાં મેટ્રોની મુસાફરી વધી છે. આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર લોકો, ખાસ કરીને અપીલ બાદ વૈશ્વિક પરિસ્થિતિને પગલે અમદાવાદમાં મેટ્રો મુસાફરો વધી ગયા છે. મેટ્રોનો ઉપયોગ કરનારા મુસાફરો વધી રહ્યા છે. મેટ્રો સેવાનો સમય હવે લંબાવી દેવામાં આવ્યો છે, જે રાત્રે 11 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે. સમયમાં 1 કલાકનો વધારો થતા વધારાની 15 ટ્રેનો પણ દોડાવવામાં આવશે, જેને લઈને ખાસ લોકો સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. શું કહેશો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે અપીલ હતી ત્યારબાદ મેટ્રોનો ઉપયોગ વધ્યો છે કે કેમ? આપ કેવી રીતે તેનો ઉપયોગ? આમ જોવા જોઈએ તો સારું જ છે કે અમારી જે વર્કિંગ છે, મારી નાઇટ શિફ્ટ છે બરોબર, તો એ 8 વાગ્યા પછી આરામથી મળી રહે મને 11 વાગ્યા સુધી. તે સૌથી બેસ્ટ નિર્ણય છે. મેટ્રોનો જેટલો વધારે યુઝ થાય એટલો સારો છે ને પબ્લિક માટે. हाँ, समय એટલે ट्रैफिक हमारा नड़तो नहीं, समय भी बचे है. मेट्रो का कन्वीनियंस कैसा लगा आपको? बहुत अच्छा. मेरे पास व्हीकल्स है बट टाइम नहीं होता है. इट्स वेरी इजी टू कम्यूट ऑन अ डेली बेसिस. इतनी गर्मी में पॉसिबल नहीं होता है व्हीकल चलाना. तो ઘણા બધા લોકો છે પોતાના રિવ્યુઝ આપી રહ્યા છે. મેટ્રોની જે પ્રકારની સુવિધા વધી છે તેને કારણે લોકો સૌથી વધારે હવે રાજી થયા છે, કારણ કે 11 વાગ્યા સુધીનો જે સમય બદલાવ છે તેને કારણે લોકો નાઇટ શિફ્ટમાં પણ પોતાની કહી શકાય કે પોતાના ઘરેથી ઓફિસ તરફ જઈ શકશે તે પ્રકારની સુવિધાનો લાભ લોકો લેતા જોવા મળી રહ્યા છે. દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આરટીઈ પ્રવેશ પ્રક્રિયાને લઈને અમદાવાદ શહેર ડીઓ એક્શનમાં. અમદાવાદ શહેર ડીઓ રોહિત ચૌધરીનું નિવેદન, ભેદભાવ રાખનાર શાળા સંચાલકો સામે થશે કાર્યવાહી. વાલીઓ પાસે અધર એક્ટિવિટીની ફી લેવા દબાણ ન કરી શકે શાળાઓ. શાળાના સંચાલકોની દાદાગીરી સામે વાલીઓ આરટીઈના હેલ્પલાઇન પર ફરિયાદ કરી શકે છે. અમદાવાદ શહેરમાં આરટીઈમાં પ્રવેશના પ્રથમ રાઉન્ડ બાદ 1279 બેઠકો ખાલી છે. આરટીઈની 14,221 બેઠકો સામે 38,333 ફોર્મ ભરાયા હતા. પ્રથમ રાઉન્ડ બાદ 13,652 વિદ્યાર્થીઓનો પ્રવેશ કન્ફર્મ થયો છે. પ્રથમ રાઉન્ડમાં 710 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ ન લીધો. બીજા રાઉન્ડની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. બાળકોનો પ્રવેશ સામાન્ય વિદ્યાર્થીઓની સાથે અને સારી રીતે એમનામાં અભ્યાસ થાય તે પ્રકારનો પ્રયાસ કરવાનો છે. ક્યાંય ભેદભાવ ન થવો જોઈએ. વધુમાં ક્યાંય કોઈ પણ પ્રકારે શાળા કોઈ વધારાની ફી ના માગી શકે, જેમ કે કોઈ સ્પેશિયલ એક્ટિવિટીઝ કરાવવામાં આવતી હોય અથવા તો કોઈ પ્રકારે કોઈ ઘણી શાળાઓ એપ બનાવતી હોય છે, ડિજિટલ એપ, તો આ બાબતે ફોર્સ ના પાડી શકે કે આ ફરજિયાત લેવાનું છે.
સુરત ગ્રામ્ય વિસ્તારમાં ધર્માંતરણની કથિત પ્રવૃત્તિને લઈને ભારે વિવાદ સર્જાયો છે. કામરેજના ડુંગરા ગામે ધર્માંતરણની પ્રવૃત્તિઓ સામે હિન્દુ સંગઠનો અને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ પણ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે 25 જેટલા આદિવાસી અને હળપતિ સમાજના લોકોને પ્રલોભન આપીને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવામાં આવ્યા અને સમગ્ર મામલે આદિવાસી સમાજ અને વિવિધ હિન્દુ સંગઠનોના અગ્રણીઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને વિરોધ નોંધાવ્યો. સાથે જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપી મુખ્ય આરોપી સામે કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી. અહીં ગરીબ આદિવાસી હળપતિ સમાજના ભોળા લોકોને લોભ લાલચ આપી અને ગેરકાયદેસર રીતે ખોટી રીતે ગુજરાત સરકારના ધર્માંતરણના કાયદાનો ભંગ કરી અને 25 જેટલા પરિવારને ખ્રિસ્તી બનાવ્યા છે. તો એની સામે સરકારે ધર્માંતરણના કાયદા હેઠળ કાર્યવાહી કરી અને સખત રીતે એને તાત્કાલિક ધોરણે જેલમાં નાખવો જોઈએ. આદિવાસી સમાજ માટે ધર્મ પરિવર્તનની જે મુહિમ ચાલે છે એના માટે બધા આદિવાસી સમાજ ભાઈઓને ભેગા કર્યા હતા, કેમ કે આનાથી આપણા અધિકાર અને હકનું ખનન થાય છે અને ભારત સરકાર જે આપણને બધા અધિકારો આપ્યા છે એ નાશ પામે છે. તો અમારી એક આદિવાસી સમાજની માંગણી છે કે આ લોકો પર જે આ કૃત્યમાં સામેલ છે એ લોકો પર કાયદેસર કાર્યવાહી થાય અને આ પ્રવૃત્તિ અહીંથી અટકી જાય એવી માંગણી કરીએ છીએ. આણંદના બોરસદમાં જનતા બજાર પાસેથી શંકાસ્પદ કાર ઝડપાઈ છે. કારમાં રહેલા સ્કૂલ બેગ અને થેલામાંથી 42.90 લાખની રોકડ રકમ મળી આવી હતી અને આ સમગ્ર મામલે પોલીસે 3 શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી. રોકડ રકમની સાથે અલગ અલગ બેંકની પાસબુક, ચેકબુક પણ જપ્ત કરાઈ છે. તો મોટી રકમનો વ્યવહાર ક્યાં અને કોની સાથે થવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. આ છે ન્યૂઝ 18 નેટવર્ક.